श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। આપણા પોતાની ખોજ કાયમ સાંભળી અને પોતે નિધિ ધ્યાસનમાં તો ખોળવાનું ચાલુ રહે છે કે હું કમ્પ્લીટ કેવો છું, શૂન્ય જેવો છું કે આકાશની જેમ છું કે વ્યાપક છું કે ચેતન છું, તો એમાં મારે મને કેવી રીતનું સમજવો? તો યદિ દેહમ પૃથક્કૃત્ય ચિત્તિ વિશ્રામ્ય તિષ્ઠસી અધુના સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી. જો દેહને પૃથક્કૃત્ય નોખો કરીને આ ચેતનામાં વિશ્રામ પામો તો તરત જ સુખ શાંતિ અને બંધનમાંથી મુક્ત છો તમે. હાલ જ દેહને પૃથક કરીને ચિત્તની એટલે દેહ પૃથક થયો એટલે અંતઃકરણ પણ નોખું થઈ ગયું અને ચિત્તી વિશ્રામમાં ચિત્તની અંદર ચેતનાની અંદર વિશ્રામ પામો તો અબી હાલ જ સુખ શાંતિ અને બંધનમાંથી મુક્તિ છે. તો આજે આપણે થોડા એ તત્વજ્ઞાન ઉપર જઈએ કે થોડી ઘણી ભ્રાંતિઓ જે હોય ને કલ્પિત એ પણ મટી જાય. તો હું બ્રહ્મ છું એ મન બુદ્ધિથી કલ્પના કરી અને જાણ્યું કે હું બ્રહ્મ છું. તો મન બુદ્ધિ તો છે નહીં, બ્રહ્મ છે એ સદરૂપ છે. એ સૂર્ય જેમ અંધારાની સાથે હોતો નથી. તો જેટલી કલ્પનાઓ છે તે બધું અંધારું છે. શૂન્ય જે છે ને એ વસ્તુ છે નહીં, નથી એનું નામ શૂન્ય કીધું છે, અભાવનું નામ શૂન્ય કીધું છે. પણ બ્રહ્મ તો છે, એના સિવાય બીજું કશું નથી. તો શૂન્ય નથી, કશું નથી. તો એટલે બંને વિરોધ થાય છે. શૂન્ય છે એ અસત છે, અભાવ છે, અને સત જે છે એનો ભાવ છે. તો બંને નોખો હોવાના કારણે શૂન્ય જેવો સદરૂપ જે બ્રહ્મ છે સદરૂપ એ બની શકે નહીં. જેવી રીતે સૂર્ય અંધકારથી સાથે હોતો નથી અને અંધકાર જેવો નથી હોતો, અંધકાર રૂપે નથી હોતો સૂર્ય. તો બંને વિરોધી છે જ નહીં. શૂન્ય બ્રહ્મમાં પોતાની વાસ્તવિક દશા જો છે જેમ છે એની અંદર શૂન્ય નથી. હોવું છે તો સદરૂપ બ્રહ્મમાં નામ રૂપ, આ બ્રહ્મ નામ છે એનું રૂપ અરૂપ છે તો એ પણ કલ્પિત. તો કલ્પના એમાં છે નહીં. સાક્ષાતનો મતલબ શું કે બધું સ્ટોપ થઈ જાય, બીજું કાંઈ કલ્પના જલ્પના આવે નહીં. શૂન્ય જેવું ના આવે, વ્યાપક જેવું ના આવે, ચેતન જેવું ના આવે. અને જે સ્થિતિ છે કે જેમાં કોઈ કલ્પના થતી નથી. એક વસ્તુમાં બીજી વસ્તુની કલ્પના થાય, એક વસ્તુ હોય તો બીજી વસ્તુની કલ્પના થાય. તો બ્રહ્મમાં બ્રહ્મની કલ્પના થાય નહીં, બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં.
સાક્ષાત એટલે ગુમડાનું દર્દ તમે અનુભવ કરો. કેવી રીતે બોલશો? સાક્ષાત ગુમડાનું દર્દ છે રોમે રોમે. તો એ દેહને ભાવમાં છે ગુમડું અને ગુમડાનું દર્દ. છીપલા હોય તો એમાં રૂપાની કલ્પના કરી શકીએ, ચમકતું હોય, પણ છીપલામાં છીપલાની કલ્પના કેવી રીતે કરવી? માટી હોય તો એમાં ઘડાની કલ્પના આપણે કરી શકીએ કે આવો ઘડો બનશે, પણ માટીમાં માટીની કલ્પના કેવી રીતે કરવી? એટલે સદરૂપ બ્રહ્મ જે છે આપણું સ્વરૂપ છે એ શૂન્યની જેમ કલ્પિત નથી. આ ખાસ વાત છે કે વાચારંભણમ વિકારો, વાણીમાં આવતું નથી કે જેનો બીજો કોઈ પણ પ્રકારનો ભાવે બનતો નથી ને ભાવે બનતો નથી. ભાવાતીતમ છે આ. તો આપણે અહીંયા શું કરીએ છીએ? એ અદ્વિતીય તત્વ જે છે બ્રહ્મ છે એના અદ્વૈત સિદ્ધાંતો ખાસ કરીને આપણે લઈએ છીએ. એની અંદર શંકા કરવી અને સમાધાન કરવું, તો એ બંને દ્વૈતની ભાષાથી થાય છે. અદ્વૈતમાં કોઈ ભાષા નથી, અદ્વૈતની ભાષામાંથી શંકા થતી નથી અને એનો ઉત્તર નથી આવતો, જવાબ નથી મળતો. મતલબ આ દ્વૈતવાળી આપણી વ્યવહાર દશા છે. અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો તે પણ. તો શંકા અને સમાધાન માટે આ બધી વાતો છે, જરૂરી છે. અદ્વૈત વાળી તો એક પરમાર્થ દશા છે કે જેમાં ના કુછ હે ના હુઆ ના હોનાર. તો એમાં મોઢું બંધ છે, મને બંધ છે, સંકલ્પો બંધ છે, નિર્ણયો બંધ છે. તો દ્વૈતવાળી વ્યવહાર દશામાં શંકા અને સમાધાન થઈ શકે, અને અદ્વૈતવાળી પરમાર્થ દશામાં શંકા સમાધાન ઊભા થતા નથી કે કરવાની જરૂર પડતી નથી. આ ભાષાઓ બધી જે છે વ્યવહારની ભાષાઓ છે, દ્વૈત આવે છે એમાં બોલાય છે, એ બધું વિકાર છે. તો અદ્વૈત તત્વને સમજાવવા માટે એક સહારો છે આપણો આ શબ્દોનો. બાકી શબ્દો છૂટી જાય, બધું ખરી પડે. તો વાણીનો વિષય બનતો નથી. ન તદ ભાષયતે સૂર્યોનો શશાંકો ન પાવક, કે જ્યાં સૂર્ય એટલે બુદ્ધિ, શશાંક ચંદ્ર, ચંદ્રમા એટલે મન, અને પાવક એટલે અગ્નિ, વાણી, કે જ્યાં મન, બુદ્ધિ કે વાણી પહોંચી શકતા નથી. તો બધાનો વિષય નથી થતો બ્રહ્મ. અદ્વિતીયતા છે એની. તો અજ્ઞાનમાં મનુષ્યપણાની દ્રષ્ટિથી કલ્પિત દ્વૈતને વિષય જે કરવો પડે છે તે દ્વૈત ભાષાથી થાય છે, તે દ્વૈત ભાષા. અને બધા પ્રકારના દ્વૈતની ભાષાઓનો નિષેધ થાય ત્યારે કોરે કોરો જે પોતાનું સ્વરૂપ છે એને બોધ કરવાનો છે, તે અદ્વૈત ભાષા, એ અદ્વૈત ભાષા છે એની. તો આપણે જે અત્યારે બોધ કરવા માટે અષ્ટાવક્રજીએ વાતો કરી છે, અને યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ ભગવાને રામજીને ઉપદેશ આપ્યો છે, તો આ બધી ભાષા બ્રહ્મ સ્વરૂપનો બોધ કરનારી ભાષા છે. એ બધી અદ્વૈત ભાષા કહેવાય. હવે ભગવાન જ્યારે બધો પ્રલય થઈ જાય તો જે અક્રિય, જેના મનથી જ્યાં ચિંતન નથી થઈ શકતું, બુદ્ધિ પણ હોતી નથી, તેજો રૂપે નથી હોતું કે અંધકાર રૂપે નથી હોતું, કારણ કે એને જાણનારો કોઈ હોતો નથી, એક બચ્યો હોય છે. પણ જે પ્રલયકાળ જે છે, તો પ્રલયકાળમાં જે વસ્તુ છે એ અને સાક્ષાત બ્રહ્મ છે એમાં હજુ ફેરફાર પડે છે. શૂન્ય જેવું રહેશે, અંધકાર જેવું રહેશે પ્રલયકાળમાં.
પણ અત્યારે કશું નથી અને હું છું, એ ભૂમિકાનો અનુભવ કરવાનો છે. એટલે તેજોરૂપ પણ નહીં, પ્રકાશથી નોખું, અંધકાર રૂપે નહીં, અંધારાથી નોખું, આવરણ કરવાના સ્વભાવ વાળું નહીં, એટલે અજ્ઞાન પણ નથી એમાં, વાણીથી કહી શકાય એવું નથી, આંખોથી એને જોઈ શકાય એવું નથી. એવું જે છે કે જ્યાં કશું જ નથી, કાંઈ પણ હોવાનું કે ના હોવાના કરતા પરે છે, એ જે છે શેષ બાકી રહે છે, એવા વિષયને આપણે લક્ષ્ય કરવાનો છે. તો ચેતના પોતાના સ્વરૂપમાં સ્થિત રહે, દેહથી અને દેહના વિષયોથી, ઇન્દ્રિયોથી નોખી પડી જાય. આ બહુ જ અઘરામાં અઘરો વિષય. જન્મારાઓ સુધી જે ઋષિ મુનિઓ મહેનત કરે છે, જે શાસ્ત્રો આપણને બતાવે છે, એ આપણા સ્વરૂપ માટેની આ વાત છે. જો આકાશ જેવું છે તો ના, ભલે પૃથ્વી હોય, પાણી હોય, અગ્નિ હોય કે વાયુ હોય, આ ચારે ભૂતો નાશ પામે છે એટલે એ અસત જેવો લાગે છે, પણ આકાશ તો સત જેવું લાગે છે. તો આકાશ જેવું હોય તો ના. સર્વ જગતનો નાશ થયા પછી રહેનારા જગતથી અત્યંત રહિત આકાશનો આશ્રય છે. તો આકાશનો આશ્રય જેમ આપણી બુદ્ધિ કરે છે કે બધું જગત લય થઈ ગયું અને આકાશ તો બધાનો આશ્રય હતો પણ એનો લય નથી થયો, તો આકાશ તો સત્ય જેવું દેખાય છે. તો આકાશથી પણ રહિત સદ્રૂપ બ્રહ્મનો આશ્રય આપણી બુદ્ધિ કેમ કરી શકતી નથી? કાંઈ નથી તો આકાશ છે એવો નિર્ણય આપણી બુદ્ધિ કરી શકે છે. તો આકાશે નથી અને છતાં હું છું, તો એ નિર્ણય કેમ થઈ શકતો નથી? મતલબ જગત વગરનો આકાશને આપણે પકડી શકીએ છીએ કે આકાશ આવું હોય, ખાલી ભાગ હોય અને આકાશ કહેવાય. તો પછી આકાશનો લય થઈ જાય છે પોતાના સ્વરૂપમાં. તો કોણ બચ્યું? જે કાયમ રહે છે એ બચ્યું, એને સત કહીએ છીએ. જગત વગરનો આકાશ જોવામાં આપણને એની કલ્પના કરી શકીએ છીએ. તો કલ્પનામાં અને પોતાનું સાક્ષાત હોવું, જગત વગરની આકાશની કલ્પના કરી શકીએ, અંધકારની કલ્પના કરી શકીએ, શૂન્યની કલ્પના કરી શકીએ. તો અંધારા વગર, પ્રકાશ વગર આકાશ છે એવી કલ્પના કરી શકીએ છીએ. તો મતલબ શું છે કે આકાશ અને અંધારું જોવામાં આવે છે, પ્રકાશ અને અંધારું, પણ આકાશ જોવામાં આવતું નથી. પછી એમાં સ્પર્શ, રૂપ અને ગુણ આ ત્રણ છે નહીં, શબ્દ છે. તો આકાશનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એવું તો બધાને આપણને અનુભવ છે, પણ સદરૂપ જે છે પોતાનું સ્વરૂપ એ પ્રત્યક્ષ નથી ને અપ્રત્યક્ષ નથી, સાક્ષાત અપરોક્ષ છે. ઇન્દ્રિયોનો અને અંતઃકરણનો અંદર બહાર જ્યારે વેપાર બધો બંધ થઈ જાય છે, અંદરનો બહારનો, એવી સ્થિતિમાં જે આપણે આપણો અનુભવ કરીએ તે અદ્વિતીય અને ઉપાધિ વગરનો સદરૂપ બ્રહ્મનો અનુભવ છે. કે જ્યાં ઇન્દ્રિયો અને અંતઃકરણનો અંદર બહારના બધા વેપારો બંધ થઈ જાય છે. અને એવી સ્થિતિમાં જ્ઞાની કે જ્યાં બીજું કશું જ નથી અને કોઈ ઉપાધિ નથી એને, અને સ્વયં પ્રકાશ છે, એવા સદરૂપ બ્રહ્મનો આપણે અનુભવ કરી શકીએ છીએ.
પણ અનુભવ કરનારે એ હોય ને અનુભવ કરવાનો એનો હોય. અંતઃકરણથી જે અનુભવ થાય છે તે ભ્રાંતિ છે, કારણ કે અંતઃકરણ જળ છે અને એક ચેતના ચેતન છે ચેતનની, અને ચેતના છે એ પોતાના સ્વરૂપે બની ગઈ. તો ચોખ્ખી પાણીની ડોળ છે એ સમુદ્રનો નદીના ચોખ્ખા પાણીમાં મિક્સ થઈ ગયું, ડોળું ના રહ્યું. તો આત્માનો હોવું છે એનો ભાવ છે, અને બીજું બધું છે નહીં, અભાવવાળું છે. તો આત્માનો સત સ્વભાવ એ બધા અનુભવ કરી શકીએ. અજ્ઞાની એ કરી શકે છે, આત્મા છે, આત્મા છું એ રૂપે. અજ્ઞાની અને જ્ઞાની બંને કરી શકે આત્માનો હોવાપણાનો સ્વભાવ જે છે. પણ આત્માનો ચિત્ત અને આનંદ સ્વભાવ જે છે એ ફક્ત જ્ઞાની જ કરી શકે. ચિત્ત એટલે ચેતન, એ સાક્ષાત અપરોક્ષ છે, પોતાનું હોવું. અને આનંદ એટલે અવિક્રિય ઠોસ ભરપૂર, એ અનુભવ જ્ઞાની જ કરી શકે. પણ સત સ્વભાવ જે છે એનો અજ્ઞાની પણ અનુભવ કરી શકે. તો જેમ ઇન્દ્રિયોનો અને અંતઃકરણનો અંદર બહારનો વેપાર જે ટાઈમે બંધ થયો તે વખતે શૂન્યનો અનુભવ નથી થતો, સતનો અનુભવ પણ નથી થતો. તો એ પણ શંકા છે. એ શંકાનું કોનો અનુભવ થાય છે કોનો નથી થતો. તો અંતઃકરણ અને ઇન્દ્રિયોનો અંદર બહારના વેપારો બધા શાંત થઈ જાય છે એ વખતે સતનું જ્ઞાન જે છે એ નથી હોતું, સત સાક્ષાત હોય છે. તો જ્ઞાન અજ્ઞાનથી પરે છે. જ્ઞાન આવે છે તો જ્ઞાન કરનાર જે છે ચેતના છે, તો ચેતના ચેતન રૂપ બની ગઈ છે. બધું લૂંટાઈ દીધું ચેતનાએ, તો પછી કોણ જ્ઞાન કરે? સાક્ષાત ઉભો રહે આવીને. અંતઃકરણના વેપારો બધા બંધ, હું તું મારું તારું આ સારું ના બધા વેપારો બંધ, અંદર બહાર ના વેપારો બંધ. પણ ફક્ત ને ફક્ત એ વખતે એક રસ સદરૂપ જે છે એવું પોતાનું હોવું, કે જેની અંદર જ્ઞાન કરનારી ચેતના નથી, ચેતના પણ ચેતન રૂપે છે. તો એમાં સત છે જે કાયમ છે, અને સ્વપ્રકાશથી પોતે સ્વયંભૂ છે, સ્વસંવેદ છે, પોતે પોતાનાથી જાણે. તો સ્વસંવેદ અને સ્વપ્રકટ, પોતે પ્રગટ છે, બીજા કોઈના આશરાની જરૂર પડતી નથી. દીવો ચાલુ છે પણ તેલની જરૂર નથી, એમાં વગર તેલનો દીવો ચાલુ છે અંદર. અને સ્વસંવેદ છે, પોતે પોતાને જ જાણે છે, બીજું કાંઈ જાણતું નથી. અને એમાંથી છૂટી પડેલી ચેતનાને સત્તા મળી છે એ બધું જાણે છે, અંતઃકરણ નહીં. ચેતના જે છે એ ચેતન છે. તો આ તો સાક્ષીનો ભૂમિકા થઈ ગઈ. પહેલાનું, પછીનું, અત્યારનું આ બધું જ્ઞાન ગયું. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ ગયો. રજોગુણ, તમોગુણ, સત્વગુણ ગોત્યો ના જડે. અંદર બહાર એક રસ, બધા વેપારો વગરની અવસ્થા, એ આપણું સાક્ષીનું ભાન થાય છે આપણને. અને આ જગતની ઉત્પત્તિની પહેલા જે હતું, જે અત્યારે છે, જે કાયમ રહેશે, એનું પણ એ ભાનથી જ્ઞાન હોય છે, ભાનથી જ્ઞાન થાય છે. પણ જ્ઞાન જાય છે એ પોતે સાક્ષાત છે, કે જ્ઞાન અજ્ઞાનથી પરે. હવે મનની વૃત્તિ ઉત્પન્ન ના થઈ હોય, निर्विकल्पे नहीं, सविकल्पे नहीं. लक्ष्य करो ना कुछ है, ना हुआ ना होवनहार, मेरे अपने सिवा कुछ नहीं. काई नहीं तो वृत्ति नहीं, कल्पना नहीं. जेनी कल्पना कराय छे ते कल्पना जेमा कराय छे तो बंने नोखू होय.
કલ્પના કરનારું ને જેની કલ્પના કરાય છે એ નોખું હોય. હવે આમાં કોઈ કલ્પના કરતા થતી નથી. જેનું પડ્યું પ્રતિબિંબ ને જેમાં પડ્યું પ્રતિબિંબ, ચેતનામાં એનું પ્રતિબિંબ પડ્યું તો પોતે પ્રતિબિંબ રૂપે થઈ ગયો કે ના, પોતે બિંબ છે. ચેતનામાં પ્રતિબિંબ ઝીલાય છે, ચેતના નાચે કૂદે, મજા આવી ગઈ, જ્ઞાન થઈ ગયું અને નિત્ય નિષ્ઠામાં રહે છે. તો ચેતના છે ત્યાં સુધી રહેશે. અંતઃકરણના બુદ્ધિના માધ્યમથી ચેતના છે એવું જણાય છે. કારણ કે જ્યાં બુદ્ધિ હોય ત્યાં ચેતના અને બંને એક સાથે ઉત્પન્ન થાય છે. હવે એની અંદર એવો એક બોધનું સામર્થ્ય આવે કે ચેતનાની અંદર બુદ્ધિને મારી હટાવો. તો બુદ્ધિ બીજી વસ્તુ છે ને કેવી રીતે મારી હટાવી? શંકાઓ અને ભ્રાંતિઓનું નિવારણ કરવાનું છે ફક્ત, બીજું છે નહીં. બીજું કંઈક છે અને બુદ્ધિ જાણે છે મનથી હું દુઃખી થઉં છું, આ કલ્પનાઓ બધી મારા સિવાય કાંઈ નથી. તો કલ્પનાઓ તોડવાની છે. કોઈ વિક્ષેપ ભાવ કેમ ઊભો થયો? તો ત્યાં અવિદ્યા છે. બીજું છે એવું માન્યું છે, બીજું છે એવું માન્યું છે, ત્યાં ભૂલા પડવાનું છે. તો બીજું શું છે એ જાણીએ તો બીજું છે એ બીજું કાંઈ નથી એવું માની શકાય. તો માયા છે. પોતાનું સ્વરૂપ વિક્ષેપ રહિત છે અને માયાનો વિકાસ પછી થયો. એટલે જગતની ઉત્પત્તિ પૂર્વે કોણ હતું? તો એક જ તત્વ જે છે જેની અત્યારે આપણે વાત થાય છે. તો બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત એટલે એ વખતે એની સાથે માયા અભિન્ન છે, પરમાત્માની શક્તિ છે. પણ વિઘ્ન ક્યારે થઈ? જાણવામાં ક્યારે આવી? ઉત્પત્તિ થયા પછી. તો ઉત્પત્તિ થયા પૂર્વે માયા પરમાત્મા જેવી છે એમ જ રહે છે. એમાં પણ વિક્ષેપ નથી, એમાં કોઈ આકાર નથી, એમાં પણ ખ્યાલ કોઈને ના આવે કે માયા છે. કારણ કે અત્યંત શાંત હોય છે, અપંચીકૃત અને અવ્યાકૃત હોય છે. તો બજારમાં કેટલા થળિયા પડ્યા છે લાટીઓમાં, અગ્નિ એની અંદર છે. તો અત્યારે આપણે કલ્પના કરી શકીએ છીએ છે, કારણ કે ખબર છે હળગે છે. તો કેવો શાંત પડ્યો છે ને, એમાં સહેજ ચિનગારી આપવામાં આવે છે ત્યારથી ભડ ચાલુ થઈ જાય છે. તો એ અગ્નિની શક્તિ જે છે એ લાકડામાં પડી છે કે નહીં? શાંત લાકડામાં. તો એ શક્તિને કયું રૂપ અલાય? શક્તિનું. હવે એ શક્તિ જે છે અગ્નિની અને અગ્નિ બે નોખા કે ભેગા તો એક જ છે. નોખી સત્તા વગરની છે એ શક્તિ. પણ પોતાનું કાર્ય થાય છે એટલે તરત જણાય છે કે આ અગ્નિની શક્તિ આટલી બધી છે. આખા જંગલો બાળી નાખ્યા. પોતાના કાર્ય ઉપરથી ખબર પડ્યું. તો આ સદરૂપ બ્રહ્મ જે છે એની શક્તિ છે તે જ માયા છે. તો જ્યારે કાર્ય રૂપે બહાર ના પડી ત્યારે એ શક્તિ કોઈને જણાતી ના હોય, નોખી પડી જ નથી બ્રહ્મથી, તો અભિન્ન છે, જાણવામાં આવતી નથી. એ કેવી પરેશાન કરે છે એની કોઈ ખબર નથી, પણ બીજ રૂપે હોય છે. અવ્યાકૃત અને અપંચીકૃત માયા શક્તિ છે. તો શક્તિની સત્તા છે, પણ સત્તા છે તે નોખી પ્રતીત નથી થતી. જેમ લાકડાથી નોખી અગ્નિની સત્તા છે, તો એ બળતું હોય ત્યારે લાકડાથી નોખી નથી હોતી, અભિન્ન હોય છે. અને ખબર ક્યારે પડે કે આટલી શક્તિ છે ને આટલી અગ્નિ છે? તો એના દૂરથી એના તણખલા ઉપરથી ખબર પડી જાય, એના કાર્યથી ખબર પડી જાય કે અગ્નિની શક્તિ છે. એમાં ભડકા ઉપરથી ખબર પડે. સામે પીળા કલરનો લાંબો અગ્નિનો ભડકો દેખાય છે ને એટલે ખબર પડી કે આ શક્તિ છે. તો સદરૂપ બ્રહ્મની શક્તિ સદરૂપ બ્રહ્મથી નોખી સત્તાવાળી
જણાતી જ નથી. અને આકાશ, 5 મહાભૂતો, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ, આ બધા એના કાર્યોના ઉપરથી એનું ખ્યાલ આવે છે કે આ કોઈક આ સત્તા છે અને સત્તાનું ભાન થાય છે. ખાલી 3 ગુણોનો અનુભવ થાય છે તો તરત ખબર પડે છે કે આ કોઈક સત્તા છે, માયા જેવી શક્તિ છે કે જેણે આકાશને ઉપજાયું. અને જે કંઈક શક્તિ છે તે શક્તિ છે તે માયા છે. તો શિવ અને એની શક્તિ, શિવ પોતાની શક્તિ વગર બુંઠો છે, કશું ના જોઈ શકે, ચાલી શકે, ખાઈ શકે, જન્મી શકે, કંઈ બનાવી શકે. 5 મહાભૂતો બનાવવા હોય, આટલા વનસ્પતિઓ, વૃક્ષોના બીજ બનાવવા હોય તો બ્રહ્મ કાંઈ ના કરી શકે શક્તિ વગર. તો કેવી છે એ બ્રહ્મના જેવી કાયમ રહેવા વાળી છે કે ના, શાંત છે. જ્ઞાન કાળે શાંત અવસ્થા થઈ જાય છે એની પણ. તો સત અસતથી નથી સાચી કે નથી ખોટી, અનિર્વચનીય છે, વિલક્ષણ સ્વભાવવાળી છે બંનેથી. તો માયા નામની શક્તિને સંસારની ઉત્પત્તિ થયા પહેલા પણ કોઈ જાણી શકી નથી. કારણ કે માયાની શક્તિ પોતાના સંકલ્પના કારણે નોખી પડી ગઈ. પછી શક્તિએ બધું ઊભું કર્યું. મનુષ્ય પછી ત્યાં અંતઃકરણ, પછી ત્યાં 3 ગુણોના કારણે બધું થયું. વધઘટો થઈ ગુણોની, એ પ્રમાણે 5 મહાભૂતો ત્યાં, અંતઃકરણ ઉત્પન્ન થયું, અજ્ઞાન ઉત્પન્ન થયું, બધું જ પછી ચાલુ થયું છે. તો સ્વતંત્ર સ્વરૂપ વગરની કહેવાય છે માયા. માયાનું ખબર કેમ પડે છે કે જોઈએ છીએ આકાશ છે, આ વનસ્પતિ, વાયુ, પવન આવે છે, સૂર્ય ગરમી આલે છે, બધા એના ગુણોના કારણે નક્કી થાય છે, નિશ્ચય થાય છે કે માયા છે. કેવી રીતે કે જેમ લોખંડ ચુંબકમાં લોઢાને ખેંચવા માટેની એક શક્તિ છે. તો ખબર કેવી રીતે પડે છે એ શક્તિની? ખેંચાય છે, જોઈએ છીએ. ચુંબક લોખંડને ખેંચીને પોતાનામાં લે છે. તો આકર્ષણ નામની પણ એક શક્તિ છે. આપણને ખાવાનું આકર્ષણ થાય, રૂપનું આકર્ષણ થાય, કંઈક મોહનું આકર્ષણ થાય, કંઈક મોટાઈ મેળવવાનું આકર્ષણ થાય. તો આકર્ષણ એ અવિદ્યાની એક શક્તિ છે. તો બ્રહ્મમાં રહેલી માયા નામની શક્તિ આ બધો પ્રપંચ જોઈએ છીએ એટલે જાણવામાં આવે છે, ન કે એનું કોઈ રૂપ નથી કે એવું આપણે જાણી શકીએ. તો સદરૂપ બ્રહ્મની શક્તિ સદરૂપ બ્રહ્મ નથી. પોતે અબોટ રહ્યો છે આજ સુધી, એટલે એમ કહેવાય છે કે નાકું છે ના હોવનહાર. તો જે નોખા પડી ગયા, નોખું લાગે છે ને જગત ઊભું કર્યું છે, તો એ માયાથી થયું છે. અને આપણે એની અંદર એ સંસારને જાગતો જીવતો રાખવા માટે કાયમ આપણા કર્મોની માન્યતાઓ પરથી ને વિષયોની આપદાથી ને વ્યવહારથી ને આ જે વેપારો ચાલે છે એનાથી આપણે સંસારને જીવતો રાખીએ છીએ. પણ યદી દેહમ પૃથક કૃત્ય, જ્યારે દેહને નોખો કરવામાં આવે ચેતનાથી, એટલે કે સાક્ષી પદ આપણું વધારે કેળવાય યથાર્થ, અને ચિત્તી વિશ્રામ છે. એટલે ચિત્ત જ્યારે ચોખ્ખે ચોખ્ખું થઈ જાય, વિશ્રામ પામી જાય, પોતાના માલિક સાથે મળી જાય, તો તરત જ સુખ, શાંતિ, બંધન, મુક્તિ અને હાલ હાજરા હાજર છે. અને બીજું કાંઈ છે જ નહીં. અત્યારે અજ્ઞાનમાં ભલે રમતો હોય તો એ નહીં હાજરા હાજર છે માની લઈએ, જ્ઞાનમાં છે તો હાજરા હાજર છે એક જ માનીએ, દારૂડિયો છે તો એનો હાજરા હાજર નાટક કરે છે એમ માનીએ, અને તોફાન કરીને 2 કૂતરા વળતા હોય તો એકબીજાને દબાવે છે, કઈડે છે, તો એકનો એક આ ખેલ કરે છે, બીજો કોઈ નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. અને બંધ કરજો બરોબર તરફ જો. હા હરી